हेलो दोस्तों, वेलकम बैक टू माय यूट्यूब चैनल। क्या छो बधा मजामां ने मजामां ज तो हार्दिक हार्दिक स्वागत करो। तो आज होળી છે તો બધાને હેપી હોળી। અને સવારમાં વહેલા વ્લોગ સ્ટાર્ટ કર્યો અને જવાનું આપણે નોકરી। ભાઈને જુઓ અત્યારથી ફુગ્ગા ફૂલાઈ છે નાગે। જય માતાજી, હેપી હોળી। હેપી હોળી। જો બધા તૈયાર અત્યારથી તૈયારી તો હોળીનું ભેગું કરજો। આ ચટણી વિગવાયું તમે તો પહેલા આપણે રાત્રે તમને બતાવશું। આપણે ડાયરેક્ટ જઈએ અત્યારે નોકરી। જુઓ તમે બોટલી બોટલી આપણો તૈયાર થઈ ગયો, ટિફિન બિફિન ભરીને ડાયરેક્ટ જઈએ આપણે ઉનાવા સાહેબ। તો કન્ટિન્યુ રહે। તો ગાઈઝ આપણે આ ઉનાવાથી ડાયરેક્ટ આવી ગયા ઊંઝાથી આવીને ડાયરેક્ટ આવી ગયા નોકરી। વ્લોગ ના લીધો કે બધું કચરા બચું વ્લોગ ના લીધો અને આવીએ હાવેને પકડી। જો કચરો વાળવાનો કાલ કોમ વધારે હતો એટલે કચરો બહુ પડ્યો તો બસો વાળી પછી થોડી વાર રહીને કન્ટિન્યુ કરીએ। તો કન્ટિન્યુ રહે। તો ગાઈસ આપણો કચરો વળી ગયો અને ડાયરેક્ટ બે દીદી બની અને કામ કરવાનું ચાલુ કરી દઈએ। તો બતાવું તમને કામનું એટલું કરજો। જુઓ આપણો આજે કાચ બનાવ્યો છું, થોડો બાકી બનાવી દઈએ એટલે આમ કહું બતાવું તમને। તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં। તો ગાઈસ આપણે ફાઇનલી ઘેર આવી ગયા। ઘેર નહીં, આપણે ચાલતા ચાલતા ઘેર જઈએ। મારો ભાઈ આવ્યો, હંગાત આવ્યો જો। અને તડકો છો દેખાને કમ્પ્લીટ તડકો। આ તો હોળીના વહેલા ઘેર આવતા રહીએ। 5 વાગે છૂટી ગયેલા, 5 વાગે છૂટી જઈએ। અને કાલે હોળીનો ગુલાલ તો બતાવવું પડે। તો જોઈ શકો છો બતાય કે હોળીનો ગુલાલ લાયા હી। એકલો લીલો કલર અને આ બતાવું બીજું આપણો આ નેરમાં કાલ પડવાનું। તો બતાવો આપણો આરે નેરમાં કાલ નાવા આવવાનું ધૂળેટી જમીન। તો ડાયરેક્ટ કન્ટિન્યુ રહેજો। ડાયરેક્ટ ઘેર નેર જુઓ તમે ખાલી ફૂલે ફૂલ આવે, કોઈ કહેવા જેવું નહીં એટલે કન્ટિન્યુ જઈએ। તો ગાઈસ આપણે ભત્રીજો નવો લુગડો લાવ્યો એટલે બતાવીએ। એન્કર કરાઈને લાવ્યો। તો આજ તો ભત્રીજો નવો લુગડો લાવ્યો। ચાલ લાવે હા, મારા બાબડીનો ફોટો પડાવવાનો ને, હા એટલે બતાય। તો આજ તો ભત્રીજો નવો સરસ લુગડો લાવ્યો જુઓ। અને બીજું લાવે કલર બતાવો। તો જુઓ કલર લાવ્યો અને ધૂળેટી ને એટલે આપણે પિચકારી લાવ્યો। કનક ભાઈ તારું કેવું, તમે લાયા? હવે લેવા જ જઈએ ખાસા બધા, આટલા બધા। હા, અને આપણે કાલું કરશો તને રંગવો થોડોક એવું। સંજયભાઈ તમારું? મારે તો હા, આ કન્યા રંગવાનો ગારામ હા। આપણે તો પેલા આપણે લુગડો મસ્ત લાવ્યો। ભત્રીજાને બાબરી કરાવવાની છે એટલે આપણે લુગડા લેવા જતો ફોટો પડવાનો એટલે કંકુથી। તો આપણે એ પણ બ્લોગ સ્પેશિયલ બનાવીશું। આપણે કન્ટિન્યુ જઈજો આપણો। તો ગાઈસ ભાઈ આવી ગયો આપણું કેવું ઓકે। તો આપણે જઈએ ઉનાવા ડાયરેક્ટ। તો કન્ટિન્યુ જઈએ। ગાઈસ આપણે આવી ગયા ઉનાવા ડાયરેક્ટ પેટ્રોલ પંપ કોઈ જુઓ પેટ્રોલ પુરાવા આવી ગયા આપણા વિરમસિંહના બાઇકમાં। જોઈ શકો છો તમે ઉનાવાનો હાઈવે। પેટ્રોલ પુરાઈને ડાયરેક્ટ નીકળીએ ઉનાવાના બજાર કન્ટિન્યુ બન્યા। આપણે આવી ગયા હતા ઊંઝાથી ડાયરેક્ટ ઘેરથી આવીને આપણે ગયા હતા ગલ્લો દહીંનું લેવા જતા। અને બધું જુઓ પેપ્સી ખાતો જવું દહીંનું જુઓ પાછળ અને જઈએ ડાયરેક્ટ ઘેર તરફ। કન્ટિન્યુ જઈએ બ્લોગમાં બતાવીએ પછી હોળીનો તેમાં। તો ફાઇનલી આપણે હોળી હળગી જઈએ। જુઓ આપણે રોહિતે હળગાવી હોળી બરાબર। ટાઈમ તો આપણે હોળી હળજી ગઈ છે। દેશી ગોમડાની હોળી જુઓ તમે।
તા ઘરમાં ફેરવા લઈ જાય. હોળી તો જુઓ આ તો આપણે નથી એટલે કોઈ હોળી ભેગી નહીં અમે બહુ ભેગી કરતા બહુ એટલે બહુ હોળી ભેગી કરતા. જુઓ તો ફાઇનલી આપણે હોળી હળગી જઈએ. જુઓ હજુ હળગા ધવલ જય માતાજી. આપણે નાગેશ ચો જતા જેમમાં ચે ગોમ જતા ગોમનું નામ નહીં આવતું. કેમ આટલું મોડું થયું? હા બહુ લેટ થઈ ગયા. એવું ખાવાનું ઓછા થઈ ગયું. ને આપણે હોળી ફાઇનલી હળગી જઈએ. જુઓ કંટાળી ગયા ના ગયા. તો કન્ટિન્યુ જાય. તો ફાઇનલી આપણે જંબુર આવી ગયું હોળાયો લઈને મોએ ઘરમાં ફેરવા. તો જુઓ અને મોએ નાખ્યું. રોહિત તું કેવું? જય માતાજી. જુઓ અને આપણો જંબુર જય માતા કે હા મને કઈ તો આપણે ફાઇનલી હોળી હળગી જઈએ. જય માતાજી. ચમચામાં આપણે માલપુઆ બનાવ્યા તમને બતાવું. આ હોળીના જુઓ આપણે આવડતા નહીં પણ તો એ બનાવીએ. શું કેવું જમા? જય માતા કહેજો. પાપડી ના કહેતા તો આપણે માલપુઆ સરસ બનાવીએ એમ તમે આવડે નહીં પણ તોય બનાવ્યા તોય તો કન્ટિન્યુ રહેજો. તો ગાઈઝ આપણે હોળી પટાવીને ડાયરેક્ટ આવી જઈએ ઘેર જમવા. તો આપણે મારી મમ્મીએ માલપુઆ સરસ મજાના ઉતાર્યા અને અમતામાના હારાઈ કે મારા મમ્મીના હારાઈ કહેજો. અને ગાવરનું શાક ગવાનું ચમ બોલતો થાય. અને આપણે રોટલી તો આપણે જલ્દીથી સરસ મજાનું ખાઈ લઈએ. અને નાગેશ સારું કહેવું હા અને ના સંજયભાઈ સારું. તો આપણે જમી બમીને બ્લોગમાં કન્ટિન્યુ કરીએ ત્યાં સુધી બન્યા રહેજો અને બને એટલો સપોર્ટ કરજો. જય માતાજી. ગાઈસ આપણે જમીન કમ્પ્લીટ આવી જાય પાછા વ્લોગમાં. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટમાં બતાવજો. અને અમારા ત્યાંની હોળી કેવી અને હોળી કેવી છે કેવી નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આજનો વ્લોગ અહીંયા સુધી તો કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી જય શ્રી રામ. બીજી ધૂળેટીનો વ્લોગ આવશે જોવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી.